નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણે આ યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડેલી નવી એક અગત્યની યોજના વિશે. તો યોજનાની નિયમો અને શરતો, કોને મળશે યોજનાનો લાભ, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, એના વિશે વાત કરીએ તો મહિલાઓ માટેની આ યોજના છે. યોજનાનું નામ છે નમોશ્રી યોજના. આ યોજનામાં મહિલાઓને 12,000 સુધીની સહાય મળવાની છે. તો બધું જાણવા માટે આગળ વિડીયોમાં બન્યા રહો, અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો, જેથી આપણા અવનવા વિડીયો તમને મળતા રહે. તો યોજનાનું નામ છે નમોશ્રી યોજના. નમોશ્રી યોજના આ યોજના ખાસ કરીને સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે તૈયાર કરવામાં આવી છે, જેથી તમને ગર્ભાવસ્થા દરમિયાન અને બાળકને જન્મ આપ્યા બાદ આર્થિક અને પોષણ સંબંધિત સહાય મળી રહે. નમોશ્રી યોજના શું છે? નમોશ્રી યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક પહેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુના પોષણ અને સ્વાસ્થ્યમાં સુધારો લાવવાનો છે. આ યોજના હેઠળ મહિલાઓને સીધા તેમના બેંક ખાતામાં નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે, જેથી તેઓ પોતાના બાળકના સ્વાસ્થ્યનું યોગ્ય ધ્યાન રાખી શકે. યોજનાના મુખ્ય લાભ વિશે વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવાથી મહિલાઓને અનેક ફાયદા થાય છે, જેમાં મુખ્યત્વે નીચે મુજબના લાભોનો સમાવેશ થાય છે. નાણાકીય સહાય. યોજના હેઠળ મહિલાઓને કુલ 12,000ની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ રકમ જુદા જુદા તબક્કામાં વહેંચવામાં આવે છે. આ નાણાકીય સહાયનો ઉપયોગ મહિલાઓ પોષણયુક્ત આહાર, દવાઓ અને અન્ય જરૂરી વસ્તુઓ ખરીદવા માટે કરી શકે છે. પોષણયુક્ત આહાર. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ માટે પોષણયુક્ત આહાર અત્યંત જરૂરી છે. આ યોજના હેઠળ મળતી નાણાકીય મદદથી મહિલાઓ પ્રોટીન, વિટામિન અને મિનરલથી ભરપૂર ખોરાક મેળવી શકે છે, જે માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સ્વાસ્થ્ય સુધાર. આર્થિક મદદ મળવાથી મહિલાઓ નિયમિત સ્વાસ્થ્ય તપાસ કરાવી શકે છે અને યોગ્ય સમયે ડૉક્ટરની સલાહ લઈ શકે છે, જેનાથી ગર્ભાવસ્થા સંબંધિત જોખમો ઘટાડી શકાય છે. સામાજિક સુરક્ષા. આવા યોજના મહિલાઓને એક પ્રકારની સામાજિક સુરક્ષા પૂરી પાડે છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ આર્થિક તકલીફો વગર પોતાની ગર્ભાવસ્થા પસાર કરી શકે. યોજનાનો લાભ કોણ લઈ શકે? આ યોજનાનો લાભ ગુજરાતના તમામ પરિવારની એવી મહિલાઓ લઈ શકે છે જે સગર્ભા છે અથવા બાળકને જન્મ આપ્યો છે. આ યોજનાનો લાભ લેવા માટે મુખ્ય શરતો નીચે મુજબ છે. મહિલા ગુજરાતની રહેવાસી હોવી જોઈએ. તેઓ સગર્ભા અથવા સ્તનપાન કરાવતી માતા હોવી જોઈએ. યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ હોવા જોઈએ. અરજી કેવી રીતે કરવી? નમોશ્રી યોજના અરજી માટે મહિલાઓ નજીકના આંગણવાડી કેન્દ્ર, સરકારી હોસ્પિટલ અથવા આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી શકે છે. અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ લાભાર્થીને નાણાકીય સહાય આપવામાં આવે છે. જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ: આધાર કાર્ડ, જાતિનો દાખલો, સગર્ભા સર્ટિફિકેટ, માતાઓ માટે જન્મ સર્ટિફિકેટ, મોબાઈલ નંબર, પાસપોર્ટ ફોટો, બેંક ખાતાનું સ્ટેટમેન્ટ. નમોશ્રી યોજના. નમોશ્રી યોજના ગુજરાત સરકારની એક અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય પહેલ છે. આ યોજના દ્વારા મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવામાં આવે છે અને તેના નવજાત શિશુના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં જતા અથવા તમારા પરિવારમાં કોઈ આ યોજના માટે પાત્રતા ધરાવતું હોય તો તરત જ આનો લાભ